કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે પોતાનામાં વ્યસ્ત રહે છે, મસ્ત રહે છે, ત્યારે બહારની કોઈ પણ વસ્તુઓ તેને હાનિ પહોંચાડી શકતી નથી. આવી જ કોઈ વાતને કોઈ અજ્ઞાતે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લાગણીઓ, ફિલિંગ્સ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે લોકો તમને અવગણતા નથી, તેઓ પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે. અને આજે અવગણવાની લાગણીઓથી દૂર થવું હોય તો તમે પોતાને પોતાના જીવનમાં વ્યસ્ત રાખો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી, ખૂબ જ સરળ છે. અહીંયા જે અજ્ઞાત છે તે ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છે કે વ્યક્તિના જીવનમાં લાગણીઓનું ખૂબ મહત્ત્વ છે, પરંતુ અમુક વખતે લાગણીઓ વ્યક્તિ ઉપર એવી હાવી થઈ જતી હોય છે કે લાગણીઓમાં આવીને, ફિલિંગ્સમાં આવીને વ્યક્તિ ઘણી વખત ખોટા નિર્ણયો પણ લઈ લેતું હોય છે. એટલે અહીંયા જે વાત છે એવી વાત છે કે વ્યક્તિ જો પોતાને પોતાના કામમાં વ્યસ્ત રાખે, પોતાના જીવન ઉપર ધ્યાન આપે, પોતાને જે કંઈ સારું અને સાચું કરવું છે તેની ઉપર લાગેલું રહે, તો એવું બને કે ફાલતુ જે બહારની લાગણીઓ છે, કે જે ભાવનાઓ છે, જે ફિલિંગ્સ છે, તે વ્યક્તિ સુધી પહોંચે જ નહીં. તે વ્યક્તિ આ બધામાંથી આ વાત છટકી શકે. અહીંયા વાત લાગણીની છે, ભાવનાની, ફિલિંગની છે. એટલે એવું નથી કે લાગણીઓ ખોટી છે, ભાવના ખોટી છે, ફિલિંગ્સ ખોટી હોય છે. જ્યાં લાગણી વ્યક્ત કરવાની છે ત્યાં વ્યક્ત કરવાની જ છે, પરંતુ લાગણીઓ એટલી બધી એવી ના હોવી જોઈએ કે આપણા જીવન ઉપર હાવી થઈ જાય અને આપણને ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરે. કારણ કે એક વખત વ્યક્તિ જો ખોટા નિર્ણયો લઈ લે છે તો તે પોતાના જીવનમાં હંમેશા પાછળ ને પાછળ ધકેલતો જાય છે, તેનો વિકાસ અટકી જાય છે. એટલે બસ મારા મિત્રો, લાગણીઓનો જે સાચો અર્થ છે તે આપણે સમજીએ, જ્યાં લાગણી વ્યક્ત કરવાની તે જરૂર કરીએ, પરંતુ પોતાના જાતને એટલું બધું વ્યસ્ત રાખીએ કે બહારી કોઈ પણ વસ્તુ વ્યક્તિને લાગણીશીલ ના બનાવે, લાગણીઓમાં વહીને ખોટા નિર્ણયો ના અપાવે, તેટલું જ ધ્યાન રાખવાનું છે. બસ મારા મિત્રો, એટલે આપણે સમજીએ, લાગણી વિશે સમજીને આપણા જીવનને ઓર વધુ સારું બનાવીએ. લાગણીથી કામ લઈએ, પરંતુ લાગણી પોતાની ઉપર હાવી ના થાય તેનું ચોક્કસ ધ્યાન રાખીએ. થેન્ક યુ.